નમસ્કાર દર્શક મિત્રો, હું છું સેજલ અને ગુજરાત સુરક્ષિત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં કેસરીયો માત્ર રંગ નથી રહ્યો, પણ એક અતૂટ પરંપરા બની ગયો છે। 2021 થી 2026 સુધીની સફરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ભાજપે જે પ્રચંડ જીત હાંસલ કરી છે, તેણે વિરોધ પક્ષના મૂળિયા હચમચાવી દીધા છે। 31 જિલ્લા પંચાયતથી 33 સુધી અને 6 મહાનગરપાલિકાથી 15 સુધીનો આ વિજયી રથ કઈ રીતે આગળ વધ્યો છે? શું હતા આ પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો? ચાલો સમજીએ અમારા ખાસ રિપોર્ટમાં। વાત કરીએ 2021ની, જ્યારે કોરોના કાળના પડકારો વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે પણ ગુજરાતની જનતાએ ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો હતો। 31 જિલ્લા પંચાયતો અને 231માંથી 201 તાલુકા પંચાયતોમાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો। આ તે સમય હતો જ્યારે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપે પોતાની પકડ મજબૂત કરવાની શરૂઆત કરી લીધી હતી। 81 નગરપાલિકાઓમાંથી 74માં જીત મેળવીને ભાજપે સાબિત કર્યું હતું કે વિકાસની રાજનીતિ જનતાને પસંદ પડી રહી છે। પરંતુ અસલી ચમત્કાર તો 2026માં જોવા મળ્યો। આ 5 વર્ષમાં ભાજપનું કદ અને પ્રભાવ અનેક ગણો વધી ગયો। જ્યાં 2021માં 6 મહાનગરપાલિકાઓ હતી, ત્યાં 2026માં 15 કોર્પોરેશનમાં ભાજપે ક્લીન સ્વીપ કરીને રેકોર્ડ સર્જ્યો છે। 34માંથી 33 જિલ્લા પંચાયતો આજે ભાજપ હસ્તક છે। તાલુકા પંચાયતમાં પણ 201ની સામે 242 બેઠકો પર જીત મેળવીને ભાજપે ગ્રામીણ ગુજરાતમાં વિરોધ પક્ષના અસ્તિત્વ સામે સવાલ ઊભા કરી દીધા છે। નગરપાલિકાઓમાં પણ 78 બેઠકો સાથે ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે। હવે પ્રશ્ન એ થાય છે કે આટલી મોટી જીત પાછળના કારણો શું છે? તો ડબલ એન્જિન સરકાર, કેન્દ્ર અને રાજ્યની યોજનાઓનું સીધું અમલીકરણ, બીજું છે સંગઠન શક્તિ, પેજ સમિતિથી લઈને પ્રદેશ નેતૃત્વ સુધીનું મજબૂત માળખું, ત્રીજું શહેરીકરણ, નવા મહાનગરોનો વિકાસ અને સુવિધાઓમાં વધારો, વિપક્ષની નિષ્ફળતા, વિરોધ પક્ષોમાં જૂથબંધી અને જનતા વચ્ચે જવામાં નિષ્ફળતા, પાંચમું યુવા અને મહિલા મતદારો, શિક્ષણ અને રોજગારની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવું। આ 5 મુખ્ય કારણો છે। આ આંકડા માત્ર સંખ્યા નથી, પણ ગુજરાતની જનતાનો ભાજપની કાર્યશૈલી પરનો ભરોસો છે। 2021થી 2026ની આ સફર આગામી વિધાનસભા ચૂંટણી માટેનું શું સંકેત આપે છે તે જોવું રસપ્રદ રહેશે। આવા જ તલસ્પર્શી વિશ્લેષણ માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિજય વિશે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો।